ગુડ મોર્નિંગ. આપણે ગયા લેક્ચરમાં યુનિટ 2 સ્ટાર્ટ કર્યું હતું, HMI ઇન ઓટોમેશન. ટોટલ 14 માર્ક્સનું ચેપ્ટર છે, જેમાં આપણે પહેલો ટોપિક સ્ટડી કર્યો હતો બેઝિક સ્ટ્રક્ચર ઓફ ઓટોમેશન સિસ્ટમ. બરાબર? તો એનો બ્લોક ડાયાગ્રામ જોયો હતો અને એના વિશે સમજ્યા હતા. બરાબર છે? તો આજના ટોપિકમાં આપણે જોશું transfer of control commands for instrumentation, transfer of control commands for instrumentation subsystem. એનો પણ આપણે જે ઓટોમેશન સિસ્ટમ જોઈ હતી એના જેવો જ બ્લોક ડાયાગ્રામ છે. ઓકે, રેડી? આ જે છે એ ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમનો બ્લોક ડાયાગ્રામ છે, જેમાં આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું તો ઓટોમેશન સબસિસ્ટમ એના જેવો જ બ્લોક ડાયાગ્રામ છે. એક અહીંયા ઇલેક્ટ્રોનિક સિગ્નલ છે, અહીંયા પણ એક ઇલેક્ટ્રોનિક સિગ્નલ આપેલું છે, પછી પ્રોસેસ છે, ઇન્ફોર્મેશન ફોર પ્રોસેસ, કમાન્ડ ટુ પ્રોસેસ, હ્યુમન ઇન્ટરફેસ સબસિસ્ટમ અને ઓટોમેશન સબસિસ્ટમ. ઓકે, તો જોઈ લ્યો એક વખત ડાયાગ્રામ. બરાબર છે? ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમનો બ્લોક ડાયાગ્રામ. રેડી? હવે એમાં સ્ટડી કરીએ. ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ પ્રોસેસના પેરામીટરને આ ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ છે એ પ્રોસેસના જે પેરામીટર છે એને મેઝર કરતું હોય છે. બરાબર? ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ શું કરે? પ્રોસેસનું જે પેરામીટર છે એને મેઝર કરતું હોય. બરાબર? હવે ઇન્સ્ટ્રુમેન્ટેશન ડિવાઇસ નોર્મલી ઇન્ટેલિજન્ટ હોતા નથી. બરાબર? જે કંઈ ડિવાઇસ હોય ઇન્સ્ટ્રુમેન્ટ એ કંઈ ઇન્ટેલિજન્ટ હોતા નથી, અથવા તો જે ડિસિઝન મેકિંગ માટે કેપેબલ હોતા નથી, પરંતુ એ પ્રોસેસ અને એને કંટ્રોલ દ્વારા આપણે એને કંટ્રોલ કરી શકીએ. બરાબર છે? ક્લિયર? આઈ હોપ આટલું બધાને ક્લિયર હશે. રેડી? બરાબર? તો સબસિસ્ટમ વચ્ચે ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે. બરાબર? એ જે છે ઇન્ટેલિજન્ટ હોતા નથી, પણ પ્રોસેસ અને સબસિસ્ટમ વચ્ચે ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે. બરાબર? હવે આપણે જે ફિગર એમાં જોયું તો એમાં કંટ્રોલ સબસિસ્ટમ પ્રોસેસ છે એ પેરામીટરને મેઝર કરે છે અને કંટ્રોલ કમાન્ડ આપે છે. ઓકે, રેડી? કંટ્રોલ સબસિસ્ટમ શું કરે? પ્રોસેસ પેરામીટરને મેઝર કરે અને કંટ્રોલ એને કમાન્ડ આપે. હવે મેઝરમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન. હવે કંટ્રોલ સબસિસ્ટમને ઇલેક્ટ્રોનિક સિગ્નલની જરૂરિયાત રહે છે, કારણ કે તે માત્ર ઇલેક્ટ્રોનિક સિગ્નલ પર જ પ્રોસેસ કરી શકે છે. બરાબર છે? કંટ્રોલ સબસિસ્ટમ છે ઇલેક્ટ્રોનિક સિગ્નલની એમાં જરૂરિયાત રહે છે, કારણ કે માત્ર ઇલેક્ટ્રોનિક સિગ્નલ પર જ પ્રોસેસ કરી શકે છે. હવે આથી ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ છે એ પ્રોસેસના ફિઝિકલ સિગ્નલને મેજર કરી તેને ઇક્વિવેલન્ટ ઇલેક્ટ્રોનિક સિગ્નલમાં એને કન્વર્ટ કરે. રેડી? તો જે ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ છે એ પ્રોસેસનું જે ફિઝિકલ સિગ્નલ હોય એને મેજર કરીને ઇક્વિવેલન્ટ ઇલેક્ટ્રોનિક સિગ્નલમાં કન્વર્ટ કરે. આપણે ઇલેક્ટ્રોનિક જે સિગ્નલ જોયું એમ જ. બરાબર? હવે ટ્રાન્સફર ટુ કંટ્રોલ કમાન્ડ. ઓનલી પ્રોસેસ જ ફિઝિકલ સિગ્નલને સમજી શકે છે. અહીં કંટ્રોલ સબસિસ્ટમ દ્વારા જનરેટ થતા ઇલેક્ટ્રિક સિગ્નલને પ્રોસેસ સમજી શકે છે તેવા ઇક્વિવેલન્ટ ફિઝિકલ સિગ્નલ એમાં કન્વર્ટ કરવામાં આવે છે. બરાબર? એકદમ સિમ્પલ છે. કંટ્રોલ સિસ્ટમ દ્વારા જે જનરેટ થતું હોય ઇલેક્ટ્રિક સિગ્નલ હોય એને પ્રોસેસ સમજી શકે તેવા ઇક્વિવેલન્ટ ફિઝિકલ સિગ્નલ એમાં કન્વર્ટ કરવામાં આવે છે. રેડી? ક્લિયર? ટ્રાન્સફર ઓફ કંટ્રોલ કમાન્ડ. રેડી? બરાબર છે? ટ્રાન્સફર ઓફ કંટ્રોલ કમાન્ડ્સ ફોર ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ, એનો બ્લોક ડાયાગ્રામ અને એના વિશેની સમજૂતી. રેડી? એકદમ સિમ્પલ છે. ઇલેક્ટ્રોનિક સિગ્નલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ, ઇન્ફોર્મેશન ફોર પ્રોસેસ, કમાન્ડ ટુ પ્રોસેસ અને ફિઝિકલ સિગ્નલ. બરાબર? ક્લિયર? આઈ હોપ આ બધું આ ટોપિક જે છે એ ક્લિયર બધાને. રેડી? નેક્સ્ટ ટોપિક જોઈએ તો ક્લાસિફાય વેરિયસ ટાઈપ્સ ઓફ ડિવાઇસ કનેક્ટેડ ટુ ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ.
રેડી. તો અલગ જે ક્લાસિફાઈ કરવાનું આપણે વેરિયસ ડિવાઇસીસ કનેક્ટેડ ટુ ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ સાથે કયા કયા ડિવાઇસીસ છે કનેક્ટ કરવામાં આવે છે એ આપણે ક્લાસિફાઈ કરશું. તો એનું જોઈએ તો એક તો છે કન્ટિન્યુઅસ અને એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટેશન ડિવાઇસ. તો એમાં ઇન્ફોર્મેશન એક્વિઝિશન ડિવાઇસ. તો એમાં કયા કયા ડિવાઇસીસનો ઉપયોગ થાય? એમાં ફ્લો ટ્રાન્સડ્યુસર આવે, ટેમ્પરેચર ટ્રાન્સડ્યુસર આવે, પ્રેશર ટ્રાન્સડ્યુસર આવશે અને ઓલ ટાઈપ્સ ઓફ સેન્સર આવે અને ટ્રાન્સમીટર. આ 5 પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ આમાં યુઝ કરવામાં આવે છે. બરાબર. ઇન્ફોર્મેશન એક્વિઝિશન ડિવાઇસ કન્ટિન્યુઅસ એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટેશન ડિવાઇસ માટે. રેડી. એમાં ફ્લો ટ્રાન્સડ્યુસર, ટેમ્પરેચર ટ્રાન્સડ્યુસર, પ્રેશર ટ્રાન્સડ્યુસર એન્ડ ઓલ ટાઈપ્સ ઓફ સેન્સર એન્ડ ટ્રાન્સમીટર. હવે કંટ્રોલ એક્ઝિક્યુશન માટે શું હોય? તો એમાં એક્ચ્યુએટર હશે અને કંટ્રોલ વાલ્વ. પછી ડિસ્ક્રીટ અથવા તો ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટેશન ડિવાઇસ માટે શું વપરાય? પ્રોક્સિમિટી સ્વિચ અને લિમિટ સ્વિચ. હોપ બધાને ક્લિયર. રેડી. જોઈ લ્યો એક વખત. બરાબર છે. વેરિયસ ટાઈપ્સ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ કનેક્ટેડ ટુ ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ. એમાં કન્ટિન્યુઅસ અને એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટેશન ડિવાઇસ જેમાં ઇન્ફોર્મેશન એક્વિઝિશન છે. એમાં ફ્લો ટ્રાન્સડ્યુસર, ટેમ્પરેચર ટ્રાન્સડ્યુસર, પ્રેશર ટ્રાન્સડ્યુસર એન્ડ ઓલ ટાઈપ્સ ઓફ સેન્સર એન્ડ ટ્રાન્સમીટર્સ. હવે કંટ્રોલ એક્ઝિક્યુશન શું થાય? તો એક્ચ્યુએટર, કંટ્રોલ વાલ્વ. જેમાં બીજું જોઈએ તો ડિસ્ક્રીટ એન્ડ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટેશન ડિવાઇસ છે. એમાં ઇન્ફોર્મેશન એક્વિઝિશન ડિવાઇસ, એમાં પ્રોક્સિમિટી સ્વિચ અને લિમિટ સ્વિચ. ઓકે. નેક્સ્ટ એમાં જોઈએ સુપરવાઇઝરી રિલે અને ઇલેક્ટ્રિકલ સ્વિચ. પછી કંટ્રોલ એક્ઝિક્યુશનમાં શું? સોલેનોઇડ વાલ્વ અને કંટ્રોલ રિલે. રેડી છે. ક્લાસિફાઈ વેરિયસ ટાઈપ્સ ઓફ ડિવાઇસ કનેક્ટેડ ટુ ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ. 3 અથવા 4 માર્ક્સમાં જીટીયુની ફાઇનલ એક્ઝામમાં પૂછાઈ શકે. ઓકે. તો એમાં કન્ટિન્યુઅસ અને એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટેશન ડિવાઇસ, એમાં ઇન્ફોર્મેશન એક્વિઝિશન, એમાં ફ્લો ટ્રાન્સડ્યુસર, ટેમ્પરેચર ટ્રાન્સડ્યુસર, પ્રેશર ટ્રાન્સડ્યુસર, ઓલ ટાઈપ્સ ઓફ સેન્સર અને ટ્રાન્સમીટર્સ અને કંટ્રોલ એક્ઝિક્યુશન માટે એક્ચ્યુએટર, કંટ્રોલ વાલ્વ. પછી ડિસ્ક્રીટ એન્ડ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટેશન ડિવાઇસ માટે ઇન્ફોર્મેશન એક્વિઝિશન ડિવાઇસ, એમાં પ્રોક્સિમિટી સ્વિચ અને લિમિટ સ્વિચ. સુપરવાઇઝરી રિલે અને જે છે ઇલેક્ટ્રિકલ સ્વિચ અને કંટ્રોલ એક્ઝિક્યુશન ડિવાઇસ માટે સોલેનોઇડ વાલ્વ અને કંટ્રોલ રિલે. ઓકે. બરાબર છે. હવે નેક્સ્ટ પોઈન્ટ પાછું એમાં જોઈ લઈએ. બીજું ટોપિક તો સ્ટેપ પરફોર્મ બાય કંટ્રોલ સબસિસ્ટમ. હવે આપણે સ્ટેપ જોશું. બરાબર. અત્યારે આપણે જે ટ્રાન્સફર ઓફ કંટ્રોલ કમાન્ડ જોયું. હવે એના જે છે ફંક્શનલ સ્ટેપ શું હોય એ આપણે જોશું. એવામાં ઇન્ફોર્મેશન એનાલિસિસ એન્ડ ડિસિઝન મેકિંગ, પછી કંટ્રોલ એક્ઝિક્યુશન અને ઇન્ફોર્મેશન એક્વિઝિશન. ઇન્ફોર્મેશન એક્વિઝિશન અને જે છે ઇન્ફોર્મેશન એનાલિસિસ એન્ડ ડિસિઝન મેકિંગ અને કંટ્રોલ એક્ઝિક્યુશન. હવે ઇન્ફોર્મેશન એક્વિઝિશન શું છે કે આ સ્ટેપમાં જે કંટ્રોલ સબસિસ્ટમ છે ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ પાસેથી ઇન્ફોર્મેશન મેળવે છે. ઇન્ફોર્મેશન એક્વિઝિશનમાં શું થાય? તો કંટ્રોલ સબસિસ્ટમ છે ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ પાસેથી જે છે ઇન્ફોર્મેશન મેળવે છે. હવે ઇન્ફોર્મેશન એનાલિસિસ અને ડિસિઝન મેકિંગ. તો આ સ્ટેપમાં કંટ્રોલ સબસિસ્ટમ મેળવેલી ઇન્ફોર્મેશનને એટલે કે જે મેજર વેલ્યુ હોય એને પ્રીસેટ રેફરન્સ સાથે સરખાવે છે અને આ પ્રોસેસના બિહેવિયરને કમાન્ડ દ્વારા એને બદલવું છે કે નહીં તેનું ડિસિઝન લે. બરાબર. ઇન્ફોર્મેશન એનાલિસિસ અને ડિસિઝન મેકિંગ શું કરે કે આ સ્ટેપમાં જે કંટ્રોલ સબસિસ્ટમ મેળવેલી ઇન્ફોર્મેશન છે એને પ્રીસેટ રેફરન્સ સાથે સરખાવે છે અને પ્રોસેસના બિહેવિયરને કમાન્ડ દ્વારા બદલવું છે કે નહીં તેનું ડિસિઝન લે છે. હવે કંટ્રોલ એક્ઝિક્યુશન. આ સ્ટેપમાં કંટ્રોલ કમાન્ડને એક્ઝિક્યુટ કરવામાં આવે છે. કમાન્ડને ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ દ્વારા પ્રોસેસને સેન્ડ કરવામાં આવે છે. હવે આ બધા સ્ટેપને પિક્ટોરિયલ ઓટોમેશન સાયકલ તરીકે એક્સપ્લેન કરી શકાય જેને ફિગરમાં દર્શાવેલ છે. હવે આ બધા સ્ટેપને આપણે પિક્ટોરિયલ ઓટોમેશન સાયકલ તરીકે એક્સપ્લેન કરી શકાય જેની
ફિગરમાં આપણે એને દર્શાવેલું છે. તો ક્લિયર સ્ટેપ પરફોર્મ બાય કંટ્રોલ સબસિસ્ટમ, એમાં ઇન્ફોર્મેશન એક્વિઝિશન અને ઇન્ફોર્મેશન એનાલિસિસ અને ડિસિઝન મેકિંગ અને કંટ્રોલ એક્ઝિક્યુશન. રેડી? તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ઇન્ટરફેસ મિકેનિઝમ સ્ટડી કરશું. બરાબર? તો એકવાર રિવાઇઝ કરી લઈએ. આજના લેક્ચરમાં આપણે જે સ્ટડી કર્યું એ એક તો ટ્રાન્સફર ઓફ કંટ્રોલ કમાન્ડ્સ ફોર ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમ, પછી જે છે subsystem information અને classify various types of device connected to instrumentation subsystem અને step performed by control subsystem. ઓકે, આટલું ક્લિયર. હવે નેક્સ્ટ લેક્ચરમાં વધારે સ્ટડી કરશું.